અમરેલી જિલ્લામાં ચૂંટણીનો ધમધમાટ ચાલે છે, પરંતુ લાઠી તાલુકાનું પ્રતાપગઢ ગામ એક અનોખું ઉદાહરણ છે। આઝાદી બાદ આ ગામમાં ક્યારેય ચૂંટણી થઈ નથી। 1200ની વસ્તી ધરાવતું આ ગામ હાલ 200 થી 300 લોકોનું છે, કારણ કે મોટાભાગના લોકો સુરતમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે। પ્રતાપગઢમાં સફાઈ, રસ્તા, ઘરે ઘરે પાણી, કોમ્પ્યુટર લેબ, સ્કૂલ અને ઓક્સિજન પાર્ક જેવી આધુનિક સુવિધાઓ છે। ગામના ઉદ્યોગપતિઓ પણ વિકાસમાં ફાળો આપે છે। બિનહરીફ સરપંચની વરણી થાય છે। અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ખાસ કરીને 26 તારીખે ગ્રામ પંચાયતનું મતદાન છે। ત્યારે અમે એક એવા ગામમાં છીએ કે જે લાઠી તાલુકાનું એક નાનું એવું ગામ છે। ત્યાં 50 જે આઝાદી પછીના જે 50 વર્ષ છે ત્યાં ચૂંટણી યોજાઈ નથી એવું સમરસ ગામ એટલે કે લાઠી તાલુકાનું પ્રતાપગઢ ગામ, ત્યાં અનેક વિકાસના કામો છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને કોમ્પ્યુટરાઇઝ ક્લાસીસ, સ્કૂલમાં વ્યવસ્થા, ગ્રામ પંચાયત, ગટર લાઇન, તમામ જે વ્યવસ્થા છે એ ટોપ ઉપર જોવા મળી રહી છે। અમે એ જ ગામના વ્યક્તિઓ સાથે આજે મુલાકાતે છીએ અને ત્યાંના જે અત્યારે હાલના સરપંચ છે એમને હું પૂછવા માંગીશ કે હાલમાં જે તમારું ગામ સમરસ થયું છે, સમરસ થયા પછી તમારી ઉપર જવાબદારી આવી છે, શું કહેશો, શું જવાબદારી નિભાવશો? સારામાં સારી હોય એ સારા કામ કરશું અંદર ગમે એવા હોય। ભાઈ નવા સરપંચ આવ્યા છે એ કે આ કરવું નથી, જેટલા બધા સરકાર આપી સામે જે જોતો એને ગમે ત્યારે ગમે કે ગમે એવડું કરવું હોય થઈ જાય, અમે સરકાર આપ્યું પૂરેપૂરો અને ગામ માટે જે કરવું પડે એ કરી છૂટશું। કેવી વ્યવસ્થા અત્યારે તમારા ગામમાં? અમારા ગામની વ્યવસ્થા આમાં અમે વાતો કરો મતલબ ગમે માણસોને જોઈ જાય ને કાંઈ ઘટે એમ કે અમે કરવા તૈયાર, સરકાર આપે કે ન આપે એમ કરવા તૈયાર છીએ। હાલમાં રોડ, રસ્તા, પાણી કાંઈ ઘટે નહીં, કાંઈ એટલે કાંઈ અમારા ગામમાં ઘટતું છે। ત્યારે આપણી સાથે પૂર્વ સરપંચ પણ છે, તેમને પણ જવાબદારી નિભાવી છે। ખાસ કરીને જે ગ્રાન્ટ છે સમરસ થયા બાદ તમામ પ્રકારની જે ગ્રાન્ટ જે આપવામાં આવે છે તેને લઈને પણ શું કહેશો સરપંચ? અમે આભાર માનશું જનકભાઈ તળાવેનો, એને 5 લાખ રૂપિયા જાહેર કર્યા છે। આભાર માનશું ભરતભાઈ સુત્રીનો, અમારા સાંસદ શ્રી, એને 5 લાખ રૂપિયા જાહેર કર્યા છે અને સરકારશ્રી તરફથી પણ અમને 10 થી 12 લાખ રૂપિયા ગ્રાન્ટ આવે છે। એટલે અમારું ગામ સમરસ થયું એમાં અમારે લગભગ ઓલરેડી 20 થી 22 લાખ રૂપિયાનો અમને ફાયદો થાય। બીજું કે અમારું ગામ સમરસ થવાનું મેઇન રીઝન કે અમે એક પરિવાર તરીકે રહેવી છીએ। મારો પરિવાર, અમારું ગામ એ અમારો પરિવાર છે। એટલે છેલ્લા 50 વર્ષથી અમારા ગામમાં ચૂંટણી થઈ નથી। બધાએ જે કાંઈ નિર્ણય ગ્રામ પંચાયતના લેવામાં આવે એ પણ બધાએ ભેગા બેસીને લેવામાં આવે। કોઈ ગામના સામાજિક કાંઈ પ્રશ્ન હોય તો એ બધા ભેગા બેસી અને સોલ્વ કરવામાં આવે છે। એટલે અમારા ગામમાં એકતા અને અખંડિતતાનું અમારું પ્રતીક છે। કેવી વ્યવસ્થા તમારા ગામમાં છે? ગ્રામ પંચાયત, કોમ્પ્યુટર રાજ છે, સ્કૂલ છે, અનેક વ્યવસ્થા છે, શું વ્યવસ્થા કરવામાં આવે? વ્યવસ્થામાં સ્ટ્રીટ લાઇટ, બધી જગ્યાએ સ્ટ્રીટ લાઇટ છે, રોડ રસ્તા, બધી શેરીઓમાં રોડ રસ્તા છે, બધી જ શેરીઓમાં બંને બાજુ વૃક્ષોનું વાવેતર થયેલું છે। પછી ગટરની વ્યવસ્થા છે। 2003થી અમારું ગ્રામમાં કોમ્પ્યુટર આવ્યું હતું એટલે ત્યાંથી અમારું ગ્રામ પંચાયત કોમ્પ્યુટરાઇઝ છે। પછી બીજું કહેવામાં આવે તો સ્વચ્છતામાં અમારે ટ્રેક્ટર ટ્રોલી સૌથી પહેલાં અમે લીધેલી છે। એટલે સ્વચ્છતામાં ટ્રેક્ટર ટ્રોલી અમારે ગામમાં છે। પર ડે ડોર ટુ ડોર સ્વચ્છતા માટે કચરું કલેક્શન કરવામાં આવે છે। આવી બધી પછી સ્કૂલની વાત કરવામાં આવે તો સ્કૂલમાં સ્માર્ટ રૂમ છે, કોમ્પ્યુટરાઇઝ લગભગ ઓછામાં ઓછા 20 તો કોમ્પ્યુટર છે બધા વિદ્યાર્થીઓ માટે। એટલે બહુ સરસ યોજના છે। ત્યારે તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે જે લાઠી તાલુકાનું જે પ્રતાપગઢ ગામ છે ત્યાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સમરસ જે ગામ થયું છે તેને લઈને અનેક વિકાસના કામો આ જે ગામમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરું તો જે લાઠી તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ હાલમાં ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે એક નમૂના રૂપ જે ગામ કહી શકાય તો એ પ્રતાપગઢ ગામ છે। કલ્પેશ ખેર, GSTV, અમરેલી।